नमस्कार दर्शक मित्रों, एक झलक न्यूज में आपका स्वागत है। एमजीवीसीएल ने वडोदरा शहर के वारसिया रोड पर इको कार चिन्हित की। केंद्रीय विद्यालय के छात्रों को बैठाकर ले जाया गया। वडोदरा शहर युवा कांग्रेस के तत्कालीन अध्यक्ष पवन गुप्ता द्वारा इको के चालक द्वारा वाहन को रोकने का प्रयास करते समय पवन गुप्ता को कार से टक्कर मारने की कोशिश की गई, न चाहकर पुलिस को बुलाना पड़ा। फिर कार को वारसिया पुलिस स्टेशन पर ले जाया गया और पवन गुप्ता के निवेदन पर ड्राइवर को ले जाया गया। वडोदरा शहर के अलग अलग इलाकों में ऐसा ही है। निजी वाहन विभिन्न निगमों के प्रतीकों का उपयोग करके गाड़ी चलाई जा रही है, जिसका कोई सबूत नहीं है। जब ऐसे वाहनों को रोका जाता है तो क्या सिस्टम अज्ञात है या देखकर भी अदृश्य किया जा रहा है। ब्यूरो रिपोर्ट, हजरत खान, वडोदरा। વડોદરા શહેરના વારાસિયાથી હરણી રોડ વચ્ચે એક એમજીવીસીએલનું બોર્ડ મારેલી ઇકો ગાડી કે જેના અંદર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભરીને એમજીવીસીએલનું બોર્ડ મારીને ગાડી વર્ધી મારી રહી હતી, ત્યારે અમારી નજર એના પર પડતા અમે એ ગાડીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રોકવાનો પ્રયાસ કરવા જતાં ગાડીના ડ્રાઈવર દ્વારા મારા પર ગાડી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સદનસીબે મારે ગાડી ચડતા રહી ગઈ અને પછી અમે ગાડીને રોકીને અને જ્યારે ડ્રાઈવરની અને એ ગાડી ક્યાંની છે અને કોની છે એની પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના ફાધર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સદા સ્ટેટ ઝોનના અંદર કામ કરે છે, પરંતુ એ જે ગાડી જેના પર એમજીવીસીએલનું બોર્ડ મારેલું છે એ ગાડીના કોઈપણ પ્રકારના પુરાવા કે એ ગાડી એમજીવીસીએલમાં ચાલી રહી છે કે નથી ચાલી રહી એવા કોઈપણ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં નહીં આવ્યા. ત્યારે અમે પોલીસની જાણ કરીને અને આ ગાડી અને ગાડીના ડ્રાઈવરને પોલીસને સુપરત કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ આ ગાડીમાં બેઠા હતા એમને બીજી ગાડીમાં એમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભવિષ્યમાં અમે કોર્પોરેશન દ્વારા એ માંગ પણ કરવાના છીએ કે જે રીતે આજે એમજીવીસીએલના બોર્ડ લાગેલી ગાડી વિદ્યાર્થીઓને બેસાડીને વર્ધી મારી રહી છે, એવી રીતે જ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ખાનગી ગાડીઓમાં એમજીવીસીએલ ઓન ડ્યુટી, વીએમસી ઓન ડ્યુટી, વીએમએસએસ ઓન ડ્યુટી આવી અલગ અલગ A4 સાઇઝના કાગળો લગાડીને અને ઇકો ગાડી ફરતી હોય છે. ત્યારે એ હકીકતે પાલિકાની ગાડી છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે. આજે વિદ્યાર્થીઓની વર્ધી વાગી રહી હતી, આવનાર દિવસોમાં કોઈ ગેરપ્રવૃત્તિઓ પણ એ ગાડીઓમાં આવા બોર્ડ મારીને થઈ શકતી હોય છે એવી સંભાવનાઓ પુષ્કળ રહેલી છે. ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણાયક પગલાં લઈને અને સુયોગ્ય બોર્ડ લગાવીને અને ફક્ત એ બોર્ડ લગાવ્યા પછી એ જ ઉપયોગમાં એ વાહનોને લેવામાં આવે એવા કોઈ કાયદા ઘડવામાં આવે ને એવો નિયમ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવશે.